નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. લગ્નમાં 10થી વધુ લોકો ડાન્સ કરે તો ધરપકડ, આવા કાયદા અમે હટાવ્યા, બોલ્યા પીએમ મોદી. કોચિંગ એકેડેમીમાં કર્મચારીનું કૌભાંડ, કાઉન્સિલરે 58 વિદ્યાર્થીઓ પાસેથી 20.80 લાખ ઉઘરાવ્યા. ગુજરાત સરકાર પીએમજેએવાય માં યોજનાને લગતી કોઈપણ માહિતી અથવા સમસ્યા માટે 24 અવર્સ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જાતીય સતામણીના કેસમાં પુરુષોને ફસાવાનો ટ્રેન્ડ, મહિલાની દરેક વાત સાચી ન માનવી, હાઈકોર્ટ. તંત્રીલેખ, 5 દિવસમાં ₹21 લાખ કરોડ ધોવાયા. તાલિબાનનું નવું જાસૂસી નેટવર્ક લાખો લોકો ઉપર કડક નજર રાખી શકે તેમ છે. મહિલાના ગાલને સ્પર્શ કરવો એ પણ જાતીય સતામણી ગણાય, કોર્ટનો મહત્વનો ચુકાદો. ટ્રમ્પ પ્રેરિત વર્લ્ડ ટ્રેડ વોરથી રોકાણકારોની મૂડીનું 5 દિવસમાં ₹21 લાખ કરોડનું ધોવાણ. અમરેલીના ચક્રાવા શાળાના શિક્ષિકા શ્રી જિજ્ઞાબેન કૃષ્ણકાંતભાઈ ઠકરારને મળ્યો વધુ એક એવોર્ડ, આદર્શ શિક્ષક એવોર્ડ. દ્વારકા ખાતે મહિલા શિબિર યોજાઈ. ચંદા કોચરનો ફરી ઊભા થવાનો પ્રયાસ, પોડકોસ્ટમ પર જીવન સંઘર્ષ સમજાવશે. ઉત્તરાખંડ હિમસ્ખલન, 4 શ્રમિકોના મોત, 5 હજુ ગુમ, 46નું રેસ્ક્યુ કરાયું. અરવલ્લીમાં મામાએ 13 વર્ષની ભાણીને બનાવી હવસનો શિકાર. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ, વિષય અંતર્નાદ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. વરસાદના પાણીનો જમીનમાં સંગ્રહ થવાથી આપણને જ્યારે જરૂર પડે ત્યારે ઓછી કિંમતે પાણીને પાછું મેળવી શકીએ છીએ. પાટીલ. પાળિયા જૈન સંઘમાં 9 સંતો અને 41 મહાસતીજીઓનું આગમન. દીક્ષાર્થીની ડ્રાયફ્રૂટ તુલાવિધિ. દેવોને દુર્લભ સંયમ પામનાર દીક્ષાર્થી દર્શનકુમારના હસ્તે વરસીદાનથી ભાવિકો ધન્ય બન્યા. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી. એનવેશ 2025 નિરમા યુનિવર્સિટી ખાતે મેનેજમેન્ટમાં 20મી ડોક્ટરલ કોન્ફરન્સ યોજાઈ. દેવોને દુર્લભ સંયમ પામનાર દીક્ષાર્થી દર્શનકુમારના હસ્તે વરસીદાનથી ભાવિકો ધન્ય બન્યા. 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી માતૃભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી અને 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. 3 માર્ચ વિશ્વ વન્ય જીવન દિવસ. ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું દિવ્ય અને ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 2 માર્ચે ગુરુગ્રામમાં યોજાશે. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની મંથ લોંગ ઉજવણી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.